આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓની સમસ્યા હલ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ પગલાં લીધા છે. મનપા દ્વારા નિયુક્ત કરાયેલી શ્રી ચામુંડા ડ્રાઈવર એન્ડ લેબર સપ્લાય નામની એજન્સીએ રાત્રિ દરમિયાન આખલા પકડવાનું કામ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ટાગોર રોડ, સેક્ટર 5, મુખ્ય બજાર, ભારતનગર અને સાતવાડી જેવા વિસ્તારોમાંથી અંદાજિત 150થી વધુ આખલા પકડવામાં આવ્યા છે. હાલ પકડાયેલા આખલાઓને રામલીલા મેદાનમાં રાખવામાં આવ્યા છે. મનપા દ્વારા એજન્સીએ એક આખલો પકડવા માટે 2750 રૂપિયા ચૂકવવામાં આવશે, જેમાં લેબર વેતન, આખલાનું કોડિંગ, સ્થળાંતર, વાહન વ્યવહાર, ખોરાક પાણી અને તબીબી સારવારનો સમાવેશ થાય છે. ડીપીએ કંડલા દ્વારા ફાળવેલા પ્લોટ પર નવા ઢોરવાડાનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થતાં તમામ આખલાઓને ત્યાં ખસેડવામાં આવશે.